લખતર વિરમગામ હાઈવે પર સર્જાયો અકસ્માત. લખતર હાઈવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે આજે ફરી લખતર વિરમગામ હાઈવે પર લખતર અને કડુ વચ્ચે આવેલ ગેથડા હનુમાનજી મંદિર નજીક એક આઈસર ગાડી અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહીં થતાં બોલેરો ચાલકને ઈજાઓ પહોંચવા પામી હતી. આજે સવારે એક બોલેરો પિકઅપ ગાડી કેરી ભરી સુરેન્દ્રનગરથી વિરમગામ તરફ જઈ રહી હતી. ત્યારે લખતર અને કડુ વચ્ચે આવેલા ગેથડા હનુમાનજી મંદિર નજીક એક આઈસર ગાડીને પંચર પડ્યું હોવાથી આઈસર ગાડીની રોડની સાઈડમાં ઊભી હતી. ત્યારે કેરી ભરેલી બોલેરો પિકઅપ ધડાકાભેર આઈસરના પાછળના ભાગે જઈ અથડાઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રાહદારી દ્વારા અકસ્માતની જાણ લખતર 108ને કરતા લખતર 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બોલેરો ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ અકસ્માત સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.